શું કરી બંડે મજા વાળી તારા માથા મેં ના માથા શું કરી મજા વાળી. અરે મહાન દિવસ તો કેમ છે બધા મજામાં? તો આજે સ્વાગત છે વહેલા વહેલા આપણી પથારીમાં જ. હજુ આપણે સુતેલા હે, પિંસાદ સુતેલો હે માતાજીના મંદિરે. અને વહેલા વહેલા વરસાદ ચાલુ થઈ ગયો. હવે નોકરીથી કઈ રીતે જવાનું જો તો ખરી, જો દેખાતો હોય તમને. તો આપણે હજુ તો ઉભા પણ નથી રહ્યા અને હવે વરસાદ ચાલુ થઈ ગયો. તો આજે વિચાર છે કે હવે છુટ્ટી રાખી દઈએ, મૂડ નથી આજે. વરસાદ ધીમો ધીમો ચાલુ જ છે. આજે વખત તૈયાર કરી લઈએ અને નોકરી છુટ્ટી. ચલો ફ્રેશ થઈ લો, હવે ચા બા પી લો. વરસાદ ગાજી રહ્યો, બાકી આજ આવશે જોરદાર. દોસ્તો પતંજલિ દંતકાંતિ અને આપણું કોલગેટ અને મને શું કહેવાય બ્રશ, તો આપણે બ્રશ કરી લઈએ. હું તો શું આવ્યો છું ફ્રેશ થવા બાથરૂમમાં. બાથરૂમની બહારનો નજારો એકદમ. અને વરસાદ તો ભારે ચાલુ થઈ ગયો જુઓ ને, કોઈ ઘટે એમ નહીં. બાકી આજ સવારથી ચાલુ થઈ ગયો એટલે મતલબ આજ વરસાદ આખો દિવસ આવશે. વાતાવરણ એકદમ મસ્ત મજાનું. ફાઇનલી આવી ગયો ઘરમાં ચા પીવા માટે. ચા ને રોટલી ખાઈ લો અને પછી કંઈક નાસ્તો કરવા વિચાર છે. જોઈએ મમ્મીને કે બહાર જવાનું છે, બનાવજો ઠીક છે ને. આપણે વિજયભાઈ ઘરે તો હાલ તો બહાર નીકળાય એવું જ નહીં. બોલો વરસાદ એવી ચાલુ એકદમ. વરસાદ પી જાય વધારે વરસાદ પી જાય સ્ટાર્ટ હતી. બે બાઇક પર એક તો ટોકેલું, એક નહીં બીજું. દોસ્તો આપણે ફરી એકવાર નાસ્તો કરવા બેસી ગયા છીએ અને આ ઘરે જઈએ તો બસ ખાસ જ કરવાનું હોય, કારણ કંપનીમાં તો પડેગા ખાઈએ અરે એ ભાઈ ખાવા મળે. તો આપણા પૌવા થઈ ગયા છે એકદમ રેડી. તો ખાઈ લઈએ મસ્ત પૌવા. જલ્દી જલ્દી કરીએ અને હવાનો લીલો જ જોવું કોઈ કરતો નહીં. હવે વરસાદ ચાલો હું બહાર જાઉં ક્યાંક દોસ્તો જોડે જાઉં કે ક્યાંક કોઈ બહાર જવાનું થાય. મમ્મીને જવાનું વરસાદ બંધ ચાલુ જ નહીં, ચાલુ જ છે. નાસ્તો કરી લઉં પછી ધાબા પર જવું. પછી દોસ્તો આપણે આવ્યા વિજયભાઈ ઘરે. વિજયભાઈ ઘર તો બંધ છે. બોલો થઈ ગયું પોપટ. અને વરસાદ તો બંધ થવાનો નામ લેતો જ નહીં. જો હજુ ચાલુ જ છે. એટલે હવાનું 3:30 વાગે વરસાદ ચાલુ હોય. બપોર જવા આવ્યા હજુ વરસાદ ચાલુ જ છે. બોલો એટલે આપણે નોકરી નહીં ગયા પણ ઘરે જ છીએ, પણ ઘરની બહાર નહીં કામ કરવું પડશે એવું હોય બધું. ચાલુ જ છે વરસાદ. તો પાછો જવું આપણા ઘરે રિટર્ન. તો તમે ઘરે આવ્યા તમારે છૂટ્યું નાખજો. એ હે શું કરી બંડે મજા વાળી તારા માથા મેં ના માથા શું કરી મજા વાળી. આખો દાર વરસાદ વરસાદ ના હોય કદી જા ભાઈ થોડી મેલે મજા આવી ગઈ. ગીત ગાજે શું ગીત ગાજે કોઈ ના તો મારી છે હાલ જ કોઈ મારી છે હાલ જ. ડાન્સ કરી ગયો કેવું ગજુ બા સારું હે જલસા. એ પલાળતો નહીં લે. દોસ્તો ફરી પાછો જમવા બેસી ગયો બપોરના ટાણે. અને જમવામાં શાક ને મક્ખન ને સાસ ને ફૂલ જ છે પણ ફરીથી એકવાર. એટલે મતલબ કે આપણું ખાવા પીવાનું મસ્ત રહેવાનું એવી લાઈફ છે આપણી. તો મોબાઈલ થોડા ચાર્જિંગ કરું અને હું જમી લઉં. પછી ઘણું બધું કામ છે આપણા બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો. દોસ્તો મંદિરે પાછું બેઠો હું. સવારે હોયથી બ્લોગ ચાલુ કર્યો હતો અને અત્યારે જ બેઠો હું કારણ કે વરસાદ થયો છે બંધ. તો હાલ તો આરામ કરશું. ફરી ગયા ચાલે છે ખાલી. દોસ્તો આપણે નીકળ્યા. હવે વરસાદ થોડો બંધ થયો એટલે આપણે વિજયભાઈ બેજારા નીકળ્યા. થોડા બહાર જઈએ ઓટો મારીએ કારણ કે વરસાદ હવે બંધ થયો. આખા દિવસના ઘરને હવે બહાર નીકળે રાત પડવા આવી તો લર્નિંગ લાયસન્સ ગમમાં બધું ભરેલું હતું. મંદિર સુધી પાણી એકથી જાય રેલો તલાવે ભરાઈ ગયું. પછી પાણી થઈ ગયું બધે. અરે ગોઠિયા આ તવાણો છે કેવો ખા મોર શું ખા એમ કરો આ મોર ગોઠિયા
કાદે નાચી નહીં ખાતો કાબેરો ખાય છે બંધ કર ને તે ચાલી દોસ્તો આપણે આ ઘરમાં અને અંધારા જેવું લાગે કારણ કે શું કરો બધા હે અમારા પત્રીજી બા તો શું કરે કંઠીઓ બનાવવા લે બોલો બિઝનેસ જો ખાલી જબર હાર બનાવ્યો બોલો કે એક જ છે ખાલી એમ ને આ એક હાર જો તૂટી ગયો અલગ એવું દોસ્તો અંધારું એ માટે લાગે કારણ કે ગોળો ઉડી ગયો પેલા ગેરંટી વાળા ગોળા હોય ઉડી ગયા દાદા લાવી દઈએ હવે હા તો આપણે આવીએ ઘરે અને એમાં કોમકાજ જો બે તો મશીન નહીં બેઠે ગાડી બીજી જાય મશીન હતું ને બે તાજુ પૈસા કમાઓ પૈસા માલ હે તો મોહબ્બત હે તો જો ધાબા ઉપર થોડું વિડીયો એડિટ કરવો હે મેં આવે તો મૂવી જોવી હે જય માતાજી દોસ્તો વાતાવરણ વરસાદ તો એમને જ છે ધૂમજા સીમ સીમ એકદમ અંધારું ચાલો અજવાળું થઈ ગયું દોસ્તો આપણે આવી ગયા ધાબા ઉપર હવે વિડીયો એડિટ કરવાનો છે અને એક હેપીનેસ આવી જઈ મોરને થોડું દાણા ખવડાય શું હતું શું ખવડાવીએ ભૂલી ગયું ગાંઠિયા સેવ નાખી દે પણ ખાધી નહીં એને પછી ગાંઠિયા ખવડાય હાથમાં ખવડાય પહેલી વાર પેલા વાળામાં અમે રહેતા હતા ને આ મકાન નહોતું ત્યારે મોર આવતા નજીક અને ત્યાં હાથમાં ખવડાયેલું ભાઈ એટલા વર્ષો થઈ ગયા આ મકાન બને કમસે કમ 12-13 વર્ષ ઉપર થઈ ગયું તાણ મોરને ખવડાવે છે મુનાન છોકરો છે તાણ મને હજુ યાદ છે પેલા આવતા મોર હવે તો નહીં આવતા પણ બજારમાં એક મોર આવી ગયો બજાર જેવું જ છે એટલે મજા આવી ગઈ એટલે એકદમ ખુશ લાગી આપણે શું કરી તને જે આવડે તું બગાડીનું કોમકાજીને કોમ કરવા દે કે હે શું ખાધું કેમ શું ખાધું એટલું મરચું ખાધું બસ તને ખાઈ રહ્યો થયું મહિલાનું કામકાજ જુઓ ખાલી તું હમવારીને કામ કરવા દે તું લખા બે જાય હા દોસ્તો જમવા બેસી જઈએ આપણે સાથે બધા દોસ્તો ફાઇનલી જમવા બેસી ગયો અને જમવાનું જેટલું બધું જો રોટલી થોડું જીરવા ખાધું ને કઢી ને આ શાક ને બટાકાનું ને આ શાનું શાક ફુલેવરનું તું ખાઈ નહીં રે લે ખાઈ રે તો દોસ્તો આપણે જમી લઈએ દોસ્તો ભારે વરસાદ હતી ભારે વરસાદ તો દોસ્તો આપણે જમીન થઈ જાય છે રેડી નમ તો નહીં તો રેડી થવાનું હોય હું આજ સાચું કહું તો આજ આપણે તો જમી લીધું આપણે અમુક વાર તો બે વખતે નહીં થઈએ પાસે એવું નહીં હોતું કમ્પ્લેનમાં ઘરે આવી અમુક વાર હવા નહીં જો કમ્પ્લેનમાં પાછું ઘરે એટલે એવું ટાઈમિંગ નક્કી હોતું નહીં આજ ઘરે પડે કોઈ કર્યું નહીં બસ આરામ તો દોસ્તો આશા કરું કે આજનો ગમ્યું હશે વરસાદ તો હજુ 3 દિવસની આગાહી અને નક્કી ના કહેવાય કોઈ ભારે વરસાદ આવશે તો દોસ્તો આપણો વ્લોગ આખી અહીંયા સુધી મળીશું પછી કાલે નવા વ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ બાય બાય